ઓકે, એટલે આમ ગણીએ કે અત્યારે જે એમને ખૂબ સારી ફ્લેક્સિબિલિટી આપી છે આ True, બાબતમાં true, true. કે એ લોકો ઇઝીલી એને કરી શકે, કારણ yes. કે એક ટાઈમ હતો લોન એક એવો શબ્દ છે ને મધ્યમ વર્ગ માટે કે આમ કહે ને કે બહુ પ્રશ્નાર્થ ચિહ્ન વાળો છે True, કે true. લેવી પણ જરૂરિયાત છે, લોન જરૂરિયાત વાળી વસ્તુ છે Yes, અને yes. એને ભરપાઈ કરતી વખતે પણ એમને ખૂબ તકલીફ પડતી હોય છે. તો હવે લોકોને એ તો સમજાઈ ગયું કે આટલા બેનિફિટ્સ થવાના છે, પણ હવે એમની વ્યાખ્યા શું છે, એક્ઝેક્ટલી રેપો રેટ છે શું? હા, ઘણી વાર આપણે છે ને છાપામાં વાંચતા હોય રેપો રેટ ઘટ્યો અને જનરલી શું થતું હોય ફાઇનાન્શિયલ ટર્મિનોલોજી આપણે જોઈને થોડીક આપણે અઘરી લાગે એટલે આપણે એમ કહીએ હા. ઓકે ઘટ્યો લોનમાં વ્યાજ ઘટી ગયું ને પૂરું થઈ ગયું, વાત થઈ ગઈ પૂરી. થઈ ગઈ, હા. પણ એકચ્યુઅલી કઈ રીતે ઇકોનોમીમાં ઇમ્પેક્ટ કરતું હોય તો એને બહુ દેશી ભાષામાં આપણે સમજીએ ને, જ્યારે પણ બેંકને પૈસાની જરૂર પડે ને તો એ કોની પાસે, આપણે પૈસાની જરૂર પડે આપણે બેંક પાસે જાય, તો exactly. બેંકને પૈસાની જરૂર પડે તો કોની પાસે જાય, તો એ આરબીઆઈ પાસે જાય. અચ્છા, હવે આરબીઆઈ ને મફતમાં પૈસા ન દઈ દે, એ એની પાસે, કારણ કે આરબીઆઈ પાસે લોન લે છે એટલે આરબીઆઈ એની પાસે અમુક પૈસાની એમને વ્યાજ લે, એટલે કે આરબીઆઈ ને હા, હા. અમુક રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર લોન આપે. ઓકે, આરબીઆઈ એમ કે ઓકે તમારા પૈસા જો તમે આપશું પણ એના માટે આટલું વ્યાજ લાગશે. આરબીઆઈ પણ વ્યાજ લે અને હા. આરબીઆઈ બેંક પાસે જે વ્યાજ લે ને એને સાદી ભાષામાં કહેવાય રેપો. ઓકે, એટલે આપણને એવું લાગે કે આપણે બેંક પાસેથી જ પૈસા લઈએ છીએ, હા. પણ બેંકને જ્યાંથી પૈસા આવે છે ને એ જે હા. વ્યાજ ચૂકવે છે એક્ઝેક્ટલી એ રેપો રેટ એને રેપો રેટ કહેવાય. હવે જો